નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્ત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, જ્યારે આપણે ઝીરો અવરમાં એક ટૉપિક લેતા હોઈએ છીએ અને તેમાં જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે એક કોઈ પણ એક જે બાબત હોય તેનું નિષ્કર્ષ સુધી આવવાનો એક આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા ઉપર જે પ્રમાણે પ્રતિબંધની જે બાબત જોવા મળી, 16 વર્ષથી જે નાના જે બાળકો છે અને તેમાં જે સોશિયલ મીડિયાનો એમ કહેવાય ને કે પ્રતિબંધ એટલા માટે મૂકવામાં આવ્યો કારણ કે એમનો માનસિક વિકાસ થાય અને સોશિયલ મીડિયા મૂકીને અન્ય તરાવતો જે બાબતો ઉપર ફોકસ કરે તેટલા માટે તેમણે આ પ્રકારનો નિર્ણય લીધો. એક બિરદાવાલાયક નિર્ણય છે, દરેક લોકો બિરદાવે પણ છે, પણ તેની સાથે આ માત્ર એક દેશ પૂરતું નહીં પરંતુ તમામ લોકોએ આને એક્સેપ્ટ કરીને આગળ વધવું પણ એટલું જ જરૂરી જોવા મળી રહ્યું છે. હું જ્યારે અત્યારની વાત કરું તો ત્યારે ગુજરાતમાં પણ આપણે વાત કરીએ. ગુજરાતમાં આવી ઘણી બધી બાબતો જે જોવા મળતી હોય છે કે જેમાં સોશિયલ મીડિયા ધરાવતો ઘણા બધા બાળકો યુઝ કરતા હોય છે. તેમનો 24 કલાકમાંથી ક્યાંક 12 કલાક કહો કે પછી 16 કલાક કહો કે પછી 18 કલાક પણ કેમ ન કહો, એ બધો જ સમય અત્યારે એ માત્ર ને માત્ર જે સોશિયલ મીડિયા ઉપર વિતાવતા હોય. ક્યાંક ઓનલાઈન અત્યારે સ્ટડી પણ જે સામે આવ્યું છે, ઓનલાઈન સ્ટડી કરવાના બહાને પણ અત્યારે તો એ લોકો ક્યાંક એમાં જ વધારે પડતો ફોકસ કરે છે. ત્યારે હવે સવાલ એ છે કે હવે જ્યારે આ પ્રકારનો એક નિર્ણય જે લેવામાં આવ્યો છે એ નિર્ણયમાં અત્યારના સમયમાં આ દરેક લોકોએ નિર્ણય જાતે લેવો બહુ જરૂરી છે. અને એક વર્ડનો યુઝ આજે કરીશ કે ડિજિટલ શિસ્ત અત્યારે શીખવી આપણે પોતાને પણ જરૂર છે, બાળકોને પણ જરૂર છે અને યુવાનોને પણ અત્યારે તો ઘણી જરૂરિયાત છે. તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે અને ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. વિજયભાઈ, શરૂઆત મારે આપનાથી કરવા જેવી છે કે જે પ્રમાણે બાબત અત્યારે તો જે જોવા મળી રહી છે, વિજયભાઈ, અત્યારના સમયમાં યુવા વર્ગ એટલી મોટી સંખ્યામાં અત્યારે તો જે ડિજિટલ શિસ્ત જે બાબત ઉપર અત્યારે ફોકસ કરી રહ્યું છે પણ ક્યાંક એ લોકો કરી શકતા નથી. યુવા વર્ગ અને તેમાં પણ ટીનેજર્સ માટે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે 16 વર્ષથી જે નાના અત્યારે તો બાળકો છે તેમના માટે અત્યારના સમયમાં બાળકો માટે આ વસ્તુ કેટલી જરૂરી છે કે તેમને સારા મૂલ્યો જો શીખવવા હોય, વિકસાવવા હોય તો સૌથી પહેલો ફોકસ અત્યારે તો ડિજિટલ શિસ્ત ઉપર કરવો એ બહુ જરૂરી છે. આપ એઝ અ એજ્યુકેશનલિસ્ટ તરીકે આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? જી યજ્ઞભાઈ, આપણી પાસે બે વસ્તુ ભેગી છે. એક તો મોબાઈલ છે, ઇન્સ્ટ્રુમેન્ટ, અને બીજું છે આપણી પાસે સોશિયલ મીડિયા. એટલે હું વ્યક્તિગત રીતે મારે ફેવર કરવાની હશે તો મોબાઈલની જરૂર છે એવી ફેવર કરીશ. મોબાઈલની જરૂર નથી એવું હું નહીં કહું, પણ આ ડિજિટલ અથવા તો જે મીડિયા છે અથવા તો સોશિયલ મીડિયા છે જેનાથી આ લોકો દોરાયેલા છે, તો એના ઉપર રિસ્ટ્રિક્શન હોવું જરૂરી છે. એટલે એ રીતે હું ઓસ્ટ્રેલિયાના નિર્ણયને આવકારું છું. આપણે ત્યાં આપણે જેને આજે મેં એક આર્ટિકલ વાંચેલો, એમાં એવું લખેલું કે કોઈ પણ પ્રકારનું કોઈનું શોષણ થતું હોય, જેની ઉંમર ટીનેજ હોય, તો એની સંમતિ હોય તો પણ એ સંમતિ ગણી શકાય નહીં, કારણ કે એનામાં એડલ્ટ મતલબ કે અપરિપક્વ હોવાને કારણે એ સંમતિ માટેની એની સમજણ પરિપક્વ નથી. આ કોર્ટનો ચુકાદો છે. હવે જુઓ કે એનો અર્થ એ થયો કે સોશિયલ મીડિયા ઉપર એ જે કંઈ પણ કરે છે એમાં એની સમજણમાં ક્યાંક ઉણપ છે. એ આખી એક એવી દુનિયા જે છે, જે ફેક દુનિયા છે, એને વાસ્તવિક માની લે છે. અને જે સમયમાં સૌથી વધારે એને એચીવ કરવાનું હોય, સૌથી વધારે સમયમાં એને કંઈક સમય આપીને પ્રાપ્ત કરવાનું હોય, અત્યારે સૌથી વધારે એકાગ્રતાની જરૂર એને અત્યારે પડવાની છે, કારણ કે એને ભણવાનું છે, એને પોતાના કામમાં આગળ વધવાનું છે. તો એવા જ સમયમાં એને એની પોતાની એકાગ્રતાને ધક્કો મારે તેવું અથવા તો એને ડિફોકસ કરે એવું જ એક તત્વ, સૌથી પ્રબળ તત્વ અત્યારે આપણી પાસે જે છે એ છે સોશિયલ મીડિયા. જે વર્ષો પહેલા આપણે ટીવી કહેતા હતા, ટીવી પેલા જાહેરાત નિબંધ સ્પર્ધાઓમાં પણ આપણે બોલાવતા હતા
કે ટીવી ઇઝ એન ઇડિયટ બોક્સ. તો હવે ટીવી નીકળી ગયું છે, પણ એના કરતા પણ વધારે ખરાબ, કારણ કે ટીવીમાં તો કેવું હતું કે 7-8 જણા ભેગા થઈને ઘરમાં જોતા હતા. હવે એનાથી પણ વધારે ખતરનાક એક વસ્તુ આપણી પાસે આવી છે, એ છે સોશિયલ મીડિયા. હવે સોશિયલ મીડિયામાં પણ મોબાઈલનો ઉપયોગ જ્યારે થાય છે ત્યારે એ કંટ્રોલ નથી રહેતો કે કયો ઉપયોગ કરવો, કયો ઉપયોગ ન કરવો. પેરેન્ટ્સને પણ ઘણી બધી અંદર સમજણ ન પડે એવી ઘણી બધી સમજણો બાળકોને પડવા માંડી છે. અને પેરેન્ટ્સ જ્યારે સમજણ સાથે વોટ્સએપ કે ફેસબુક સુધી આવ્યો ત્યારે એ હવે ઇન્સ્ટા અને બીજા પ્રકારના માધ્યમોથી વાતો કરવા માંડી પડ્યા છે. તો આ બધી બાબતો એવી છે કે જે કોઈને કોઈ રીતે એના શિક્ષણને અસર કરે છે. મારે જો વાત કરું તો શિક્ષણમાં જે શિક્ષણના 24 કલાક આપણને દિવસના મળે છે, એમાં વાંચવા લખવાનો જે ટાઈમ મળે કે સ્કૂલનો ટાઈમ મળે, એમાંનો ઘણો બધો સમય સોશિયલ મીડિયા અત્યારે ખાવા માંડ્યો છે. અને એનો સંપૂર્ણ લોસ છે એ શિક્ષણને છે, એના વિકાસને છે. એઝ અ ટીચર તરીકે અમે જયારે પેપર જોઈએ છે કે બાકીના બધા પ્રકારના કામ અમે કરતા હોઈએ છીએ ત્યારે અમને એ લોસ દેખાય છે, અને એ ભવિષ્યમાં બહુ મોટો લોસ આપણા સુધી જવાનો છે. એટલે એવું લાગે છે કે આ પ્રકારનો પ્રતિબંધ હોવો જરૂરી છે તેમ? ચોક્કસ હોવો જોઈએ. ઓકે, મેં તો પહેલા પણ યજ્ઞભાઈ આપણે આ વિષય પર ડિબેટમાં વાત કરેલી કે સરકારે એવા પ્રકારના મોબાઈલ તૈયાર કરવા જોઈએ કે જેમાં અમુક પ્રકારથી વધારે કોઈ પ્રકારની એપ ડાઉનલોડ જ ન થઈ શકે. જો હું એવું માનું છું ચેટ જીપીટીની જરૂર ચોક્કસપણે છે, પણ સાથે સોશિયલ મીડિયાની જરૂર નથી. તો કઈ વસ્તુ ડાઉનલોડ થઈ શકે, કઈ ન થઈ શકે, એ સરકાર પ્રતિબંધ મૂકે અને એના પર નક્કી થાય કે મોબાઈલ રાખવાની છૂટ છે, પણ મા બાપ આ જ કંપનીનો આ જ મોડેલનો મોબાઈલ એ બાળકને આપી શકશે, અથવા સરકાર પોતે પ્રોડક્શન કરે અને એ મોબાઈલ બાળક સુધી પહોંચે. જી ઋત્વીબેન, સોશિયલ મીડિયાનો ઉપયોગની આપણે વાત કરી. સોશિયલ મીડિયામાં અત્યારે ડિજિટલ શિસ્ત એ માત્ર બાળકો, યુવા વર્ગ નહીં, પરંતુ અત્યારે તો એમ કહેવાય ને કે દરેક લોકો માટે આ જરૂરી બની ગયું છે. તો અત્યારના સમયની વાત કરીએ તો લાગે છે કે આ આદતને અત્યારે તો છોડાવી એ બહુ જરૂરી બની ગઈ છે તેમ? જો યજ્ઞભાઈ, આપણે આ જે પેઢીની વાત કરી રહ્યા છે, અત્યારના જે બાળકો છે એમને એક ડિજિટલ જનરેશન કહી શકાય. કારણ કે આ લોકો જ્યારથી જન્મ્યા છે ને ત્યારથી સોશિયલ મીડિયા આવી ગયું છે. આપણા બધામાં શું છે કે આપણે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પહેલાની પણ જિંદગી જોઈ છે અને એના પછીની પણ જોઈ છે, પણ આ આખી પેઢી એ પેઢી છે કે જેમણે આના સિવાયની જિંદગી જોઈ જ નથી. એટલે સાહેબે બહુ સાચું કહ્યું કે એક અપરિપક્વતા તો હોય જ, કે ઉંમરનો તો એક બાદ હોય જ, પણ એના સિવાય પણ આના સિવાય બીજું શું હોઈ શકે કે સાંજ પડે ટોળું વળીને રમવું કે વેકેશનમાં રમવું કે બીજી બધી ઇવન ચાલુ દિવસોમાં બીજી બધી અલગ અલગ પ્રવૃત્તિઓમાં પરોવાવું, એ બધી વસ્તુ આ પેઢીએ જોઈ જ નથી. એટલે આ જે ડિજિટલ જનરેશન છે, બહુ સાચી વાત છે કે બાળકોને ટેકનોલોજીથી અળગા કરી દેવા, કે અત્યારના જે સમયની જે ડિમાન્ડ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કે બીજી ઘણી બધી ટેકનોલોજીકલ વસ્તુ હોય, એનાથી અળગા કરી દેવા એ અહીંયા મુદ્દો નથી, પણ એ એટલું બધું એમાં પરોવાઈ જાય કે એના સિવાય એની દુનિયાની બીજી કોઈ ખ્યાલ જ ના રહે. એ જે રિયલ વર્લ્ડ અને રીલ વર્લ્ડ વચ્ચેનો એ ભેદ જ્યારે બાળક ભૂલી જાય છે. ઇનફેક્ટ એક નાનકડું ડિવાઇસ, મોબાઈલ ફોન જ એનું સૌથી મોટામાં મોટું કમ્પેનિયન બની જાય છે. એને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો એ મોબાઈલને પૂછે, એને ભણવાની કોઈ વસ્તુ જોઈતી હોય એ મોબાઈલમાં શોધશે, એને કોઈ રમત રમવી હોય તો એ મોબાઈલમાં રમશે, એને કંઈક નવું જાણવું સાંભળવું, બધું જ જે પહેલા આપણે અલગ અલગ માણસો જોડેથી કરતા હતા એ બધી જ વસ્તુઓનું એક જ સોલ્યુશન એને એક નાનકડી સ્ક્રીનમાં મળી જાય છે. એટલે થાય છે શું કે એક એના સાથેનો એનો જે અટેચમેન્ટ થઈ જાય છે, તો એની એ આખી પ્રોસેસમાં બાળકનો શારીરિક વિકાસ તો રૂંધાય જ છે, શારીરિક તકલીફો પણ ઊભી થાય છે, પણ સાથે સાથે માનસિક, પારિવારિક, સામાજિક આખું એક જીવનનો ઢાંચો એનો બદલાઈ જાય છે. તો ચોક્કસપણે સમજણ ના હોય, 16 વર્ષની ઉંમર આપણે કહીએ છીએ તો પહેલા કહેવાતું તું 16 સાન, કારણ કે ત્યાં સુધી જિંદગીની ઘણી બધી હકીકતો કે એ આપણે જોઈ લીધું હોય, પણ હવે ની પેઢીમાં 16 શાન નથી આવતું. હજુ તો દુનિયા સાચે શું હોય છે, દુનિયાની હકીકતો શું હોય છે, એ ભલે ઇન્ટરનેટની એક ક્લિક પર બધું તમને જોવા સાંભળવા મળી જાય છે, પણ પહેલા લોકો જોડેના જે એકચ્યુઅલ અનુભવો થતા હતા, માણસના માણસ જોડેના અનુભવો થતા હતા, એ ઘટી ગયા છે. તો ઓસ્ટ્રેલિયામાં આટલો સરસ એક પગલું લેવામાં આવ્યું. હવે આ જ
ફરક છે એક વિકસિત રાષ્ટ્ર અને એક વિકાસશીલ રાષ્ટ્ર વચ્ચેનો. ત્યાં વિચારી શકે છે કે એક જીવન ધોરણ એક સ્ટડી લેવલ પર આવી ગયું છે, તો એના પછીનું વિકાસના પણ શું આડઅસરો થઈ શકે છે એના ઉપર એ બધા દેશ કામ કરે છે. આપણા ત્યાં હજુ આપણે એ દોટમાં છીએ કે કેટલા લોકોના હાથમાં મોબાઈલ ફોન પહોંચી ગયો, કેટલી જગ્યાએ ઇન્ટરનેટ પહોંચી ગયું. હજુ તો આપણે એ રેસમાં આપણી જાતને સમજીએ છીએ. તો આ રેસમાં આ વિકાસની એક દોટમાં આપણે આજે વિવેક ચૂકી ગયા છીએ કે કેટલા સમય સુધી મોબાઈલમાં રહેવું, મોબાઈલમાંથી શું સાચું ને સારું શીખવું, એ બધું જ એક વિકાસનો એક કહેવાય ને કે એક કાઉન્ટર પાર્ટ છે ને, એ એની આડ પેદાશ છે જે આપણે ભોગવવી પડે છે. તો ચોક્કસપણે જ્યારે બાળકોને ખાસ કરીને એમની એ ઉંમરમાં સમજણ ના હોય તો કોઈક એવા રેગ્યુલેશન્સ કે પ્રતિબંધો તો આવવા જ જોઈએ કે જે સમજણથી ના સમજે એ કાયદાથી સમજે. શિસ્ત, તમે જે કહ્યું કે ડિજિટલ શિસ્તની બહુ જરૂર છે, પણ એ ઉંમરે આપમેળે ના આવે કારણ કે એમણે તો આના સિવાયની દુનિયા જોઈ જ નથી. તો કંઈક એવા રેગ્યુલેશન્સ લાવવામાં આવે, કંઈક એવી પ્રોસિજર લાવવામાં આવે જેથી કરીને એ સમજણથી નહીં તો પણ કાયદાઓથી કે નિયમોથી સમજે. બિલકુલ સાચી વાત છે. અને તમે જે રીતે વિકસિત રાષ્ટ્ર અને વિકાસશીલ રાષ્ટ્રની વાત કરી, તો એક બાબત એ પણ કહેવા માંગીશ કે જ્યારે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો એમણે જે આ નિર્ણય લીધો એના 2 વર્ષ પહેલાંથી સર્વે ચાલુ કર્યો હતો કે ના આ કેમ જરૂરી છે, કેટલા પ્રમાણે અત્યારે તો જરૂરી છે, કારણ કે જો આગામી સમયમાં બાળકો જો આગળ જશે, જો ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ એમની સારી નહીં હોય તો આપણા દેશને કેટલું નુકસાન પહોંચી શકે છે, એ પ્રમાણે આખો સર્વે કરીને ત્યારબાદ અત્યારે તો આ નિર્ણય લેવામાં આવ્યો. ચોક્કસ આ બાબત બહુ જ જરૂરી છે અત્યારના સમયમાં. આ માત્ર એક રાષ્ટ્ર પૂરતી નથી, પરંતુ દરેક લોકોએ આ પ્રકારની ડિજિટલ શિસ્ત શીખવી પણ બહુ જરૂરી છે. ડૉક્ટર યાત્રી પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સાયકાટ્રિસ્ટ છે. ડૉક્ટર યાત્રી, આપનું પણ સ્વાગત છે. જે પ્રમાણે આજની વાત કરીએ ડૉક્ટર યાત્રી, તો ઘણા બધા જે ટીનેજર્સ અને જે યુવા વર્ગ છે આપની પાસે પણ આવતા હશે કે ના અમારે આ સોશિયલ મીડિયાના કારણે અમને પણ મેન્ટલ હેલ્થ જે અત્યારે ઘણું બધું વધી ગયું છે, ઇશ્યુઝ ઘણા બધા વધી ગયા છે, પ્લસ ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે કે અમારે નીકળવું છે પણ અમારે નીકળી શકાતું નથી. ચલો, આ એક કન્ટ્રી દ્વારા આ પ્રકારનો એક નિર્ણય લેવામાં આવ્યો, પણ અત્યારના સમયમાં આ જે ડિજિટલ શિસ્તની આપણે વાત કરીએ, એક ડિજિટલ ડિટોક્સની પણ વાત કરતા હોઈએ છીએ, એ અત્યારના સમયમાં કેટલો જરૂરી છે અને એક શરૂઆત અત્યારે હાલથી જ કરવી એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારના સમયમાં ફિઝિકલ હેલ્થની સાથે મેન્ટલ હેલ્થ એટલી જ અત્યારે તો ઇમ્પોર્ટન્ટ છે. આપ શું કહેશો? મને એવું લાગે છે કે શરૂઆત છે ને આપણી એજના લોકો અને આપણાથી આગળની એજના લોકો જો સ્ટાર્ટ કરશે ડિજિટલ ડિટોક્સનું, તો યંગર જનરેશન્સમાં એનો ઇમ્પેક્ટ પડશે. ફર્સ્ટ થિંગ. અને જેમ તમે કહો છો ને કે સોશિયલ મીડિયાનું બહુ સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ છે મેન્ટલ હેલ્થ ને ફિઝિકલ હેલ્થ પર, એનાથી બી વધારે ઇમ્પેક્ટ છે પ્રોડક્ટિવિટી પર. બીકોઝ એ એટલો બધો ટાઈમ કન્ઝ્યુમ કરે છે, એ એટલું આપણી એક સાયકીની અંદર એક કમ્પેરિઝન્સ ક્રિએટ કરે છે લોકોની લાઈફ અને આપણી લાઈફની વચ્ચે, જેની અંદર એકચ્યુઅલમાં આપણો પોતાનો પર્પઝ શું છે આ લાઈફનો, આપણી પ્રોડક્ટિવિટી શું હોઈ શકે, કે આપણે લાઈફમાં શું કરી શકીએ છીએ, એ લોકો ભૂલતા જાય છે. યસ, આ વસ્તુનો ઇમ્પેક્ટ યંગર જનરેશન્સ પર વધારે પડે છે, બીકોઝ એ લોકોનું આઈડેન્ટિટી ફોર્મેશન વાળો પીરિયડ હોય છે, અને એ જ ટાઈમ પર એ લોકો આ ડિજિટલાઇઝેશનમાં સ્ટાર્ટિંગથી ઇન્વોલ્વ છે. સો એ લોકોથી અલગ, મતલબ ઇટ્સ ડિફિકલ્ટ કે એ લોકો આમાંથી છૂટા થાય, બીકોઝ એ લોકો હરેક વસ્તુમાં ડિજિટલાઇઝડ છે. નાની વસ્તુઓમાં પણ એ લોકો ચેટ જીપીટીનો યુઝ કરે છે, જે આઈ થિંક કે ઘણા બધા લોકોને એ યુઝ કરતા આવડતો બી નહીં હોય. સો એમની તો લાઈફ ઇટ સ્ટાર્ટ્સ વિથ દેટ એન્ડ પ્રોબેબલી ઇટ એન્ડ્સ ઓલ્સો, ધ ડે ઓલ્સો એન્ડ્સ વિથ દેટ. સો આઈ થિંક ઇટ્સ ડિફિકલ્ટ કે એ લોકોને કમ્પ્લીટલી આપણે એમાંથી બહાર કાઢીએ. જેમ મૃત્યુએ બી કીધું ને કે કમ્પ્લીટલી બંધ કરી દઉં ઇઝ નોટ એન ઓપ્શન. ઇટ્સ નોટ દેટ કે હું આ ડિસિઝનને ક્યાંય કન્ડેમ કરું છું કે હું ક્યાંય સપોર્ટ કરું છું, હું બંનેમાંથી એક પણ નથી કરતી. પણ યસ, આઈ ડુ ફીલ કે અમુક વસ્તુઓમાં ડિજિટલ ડિટોક્સ એ જાતેથી થવું જોઈએ. આ બધી વસ્તુ એક્સટર્નલી થઈને એ ઇન્ટરનલી થવી જોઈએ, તો જ આમાંથી બહાર નીકળાશે. અને આઈ ફીલ કે જો સ્ટેટિસ્ટિક્સ કહી શકતું હોય કે સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ યુથ પર પડ્યો છે, સો દેટ મીન્સ લાઈક આઈ સેડ અગેન કે પ્રોડક્ટિવિટી ઓછી થઈ રહી છે. જો સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ યુથ પર પડ્યો હોય તો પ્રોડક્ટિવિટી આખા કન્ટ્રીની ડ્રોપ થાય, ત્યારે આટલું સિગ્નિફિકન્ટ મેજર સ્ટેપ લીધો હોય કોઈ ડેવલપ કન્ટ્રીએ, તો આઈ થિંક એઝ અ
country also I think we should somewhere think કે એટલીસ્ટ અમુક વસ્તુઓ પર બેરિયર લાવીએ, જે વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે, અમુક ગેમ્સ પર બેરિયર લાવીએ, અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની અંદર બી અમુક એજ બેરિયર્સ લાવીએ, એ બધું બેરિયર લાવવું આઈ થિંક ઇટ ઇઝ નેસેસરી. બિલકુલ સાચી વાત છે. એક બાબત વિજયભાઈ આપને એ પણ પૂછવા માંગીશ કે અત્યારે જ્યારે શિક્ષણની વાત કરવામાં આવે તો ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓની એક એવી કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે કે મારો દીકરો કે દીકરી અત્યારે તો સોશિયલ મીડિયામાં જે પ્રમાણે અત્યારે વળગેલો રહે છે અને જે પ્રમાણે ડૉક્ટર યાત્રીએ કહ્યું કે પ્રોડક્ટિવિટી અત્યારે જોવા મળતી નથી, અને એના જ કારણે એક જે સવાલ જોવા મળતો હોય છે કે ના ડિજિટલ લિટરસી જે પ્રમાણે વધી રહી છે એ પ્રમાણે અત્યારે તો શાળાથી જ હું તો કહું છું કે અત્યારે તો સ્કૂલ લેવલથી જ ડિજિટલ ડિસિપ્લિન પણ એક ફરજિયાત વિષય બનાવવો જોઈએ તેવું નથી લાગતું? કારણ કે એમ કહેવાય ને કે ચલો ઘરે મમ્મી કે પપ્પા કોઈ એક વ્યક્તિને ધાક હોય છે છોકરા ઉપર કે છોકરી ઉપર, પણ તેની સાથે જો શાળામાં પણ ડિજિટલ ડિસિપ્લિનનો અત્યારે તો જો કોઈ પણ એક ટોપિક લાવવામાં આવે અને તેની ઉપર જો સમજણ આપવામાં આવે યોગ્ય રીતે, હું તો એમ પણ કહું છું કે એના ટીચર્સને પણ સમજાવવામાં આવે, કારણ કે જો એ સમજશે તો પછી અત્યારે યોગ્ય રીતે બાળકોને પણ સમજાવી શકશે. તો લાગે છે કે ના આ પણ ટોપિક હોવો બહુ જરૂરી છે તેમ? જી ચોક્કસ યજ્ઞભાઈ, એ બહુ જરૂરી છે, પણ હું એને જુદી રીતે એટલા માટે જોઉં છું કે જ્યારે બાળકને તમે આ વાત સમજાવશો ને ત્યારે એને એની દ્રષ્ટિએ જ્યારે વિચારશે ને ત્યારે એને આ બધું ડિજિટલ અથવા સોશિયલ મીડિયાનો વપરાશ એને વધારે ફાયદારૂપ લાગવાનો છે એના વપરાશ ન કરવા કરતા, કારણ કે એને વિચારવાનું છે. આપણે વિચારીએ છીએ બીજી પેઢી તરીકે તેને વિચારે છે કે આ બધું નુકસાન કરતા છે, એને નુકસાન કરતા નથી લાગતું. હવે એ નુકસાન કરતા નથી લાગતું એ સમજાવવા માટે જ આપણે બહુ મોટો ટાસ્ક છે જેને ખાલી લેક્ચરથી ન આપી શકાય, અથવા તો ખાલી લેક્ચર કે વિષય દાખલ કરવાથી એને આપણે બહુ મોટો ફેરફાર નહીં લાવી શકીએ. જે આપણે પ્રોડક્શન લોસ છે, આ પ્રોડક્શન લોસ અથવા પ્રોડક્ટિવિટી લોસ જેને આપણે કહીએ, અથવા તો એની સર્જન શક્તિ ઘટે છે આના કારણે, એ જે છે ને એમાં આપણે એ કામ કરી શકીએ કે એ પ્રકારના કામ જે ઘરે બેસે ત્યારે ChatGPT થી કરે છે એ કામ એ પોતે સ્કૂલમાં હોય ત્યારે જાતે કરતા શીખવવું પડે. જો એને હોમવર્કમાં આપી દેવામાં આવે તો એ AI નો ઉપયોગ કરવાનો છે, પણ સ્કૂલમાં એ પ્રકારના ટાસ્ક આપવામાં આવે જેને, કારણ કે સ્કૂલમાં મોબાઈલ પર પ્રતિબંધ છે, તો મોબાઈલ વગર એ સ્કૂલમાં જ્યારે કામ કરે છે ત્યારે એ બધું કામ એને શીખવવામાં આવે તો એક જરૂરી છે. બીજું એક બાબત એ પણ છે કે એવા પ્રકારના ઇન્ટરવ્યુઝ કે વખતે જાહેરાતો થવા માંડે કે તમે જ્યારે ત્યાં ઇન્ટરવ્યુમાં આવશો ત્યારે અમે તમારી પાસે આ પ્રકારની ટેસ્ટ લઈશું, તો એ બાબત પણ શીખવાનું અંદર એના મનમાં આવી શકે. આ બધી બાબતો એવી છે યજ્ઞભાઈ કે ઘરે ગયા પછી જ્યારે વિદ્યાર્થી ઘરે જાય છે પછી એનો આપણા પર કંટ્રોલ નથી, અને એ પેરેન્ટ્સ, અમે જ્યારે મોબાઈલને પ્રતિબંધ મૂકીએ છીએ ને ત્યારે પેરેન્ટ્સના ફોન આવે છે કે મારા બાળકને મોબાઈલ એક્ટિવાની ડેકીમાં રાખવા તો તમને શું વાંધો છે? હવે કેટલા બધા બાળકો એક્ટિવાની ડેકીમાં મોબાઈલ રાખે છે, ઘણા બધા લોકો સ્કૂલની બહાર જે શોપ હોય, પફ વાળાની બધા દુકાનો વાળા હોય, તો એ લોકોને ત્યાં મૂકીને આવે છે, બસના ડ્રાઈવર અને કંડક્ટરને આપીને જાય, તો તમે શું કરી શકો એને? તો જ્યારે પેરેન્ટ્સ એને સપોર્ટ કરે છે, ખરેખર તો આ સમાજમાં ફરિયાદ આવી જોઈએ પેરેન્ટ્સ તરફથી, પેરેન્ટ્સ તરફથી ફરિયાદ આવે અને સ્કૂલ એને રેગ્યુલેટ કરે તો શક્ય છે. આમાં કેવું છે, અમુક જ લોકોને આ કામ કરવું છે, પેરેન્ટ્સ અને પોતાના બાળકો એક છે, એને કોઈ આ પ્રકારનો ફેરફાર નથી કરવો, તો એમાં આપણે કશું નહીં કરી શકીએ. જી ઋત્વીબેન, તો હવે આ પહેલ એ હવે કોણે કરવાની? સરકાર, સમાજ કે પરિવાર? સરકાર ગમે તેટલી પહેલ કરી દેશે ને યજ્ઞભાઈ, આપણા ભારતની હકીકતો અમુક એવી છે કે કાયદો ગમે તેટલો બની જાય પણ એની ગ્રાઉન્ડ રિયાલિટીઝ અલગ હોય છે. ચોક્કસપણે સરકારે, હું એવું નથી કહેતી કે ના કરવું જોઈએ, કરવું જ જોઈએ. વચ્ચે ગાઈડલાઈન પણ આવી હતી બાળકો માટે મોબાઈલના વપરાશની, પણ આ બધું જ જ્યારે આપણા ત્યાં પોલિસી લેવલથી ગ્રાઉન્ડ લેવલ પર આવે છે ને તો એનું સ્વરૂપ ઘણું બદલાઈ ગયું હોય છે, ઘણું ધૂંધળું થઈ ગયું હોય છે. તો મને લાગે છે ત્યાં સુધી આ જે ચિંતા છે, આ જે પ્રશ્ન છે એ દરેક પરિવારને સતાવતો પ્રશ્ન છે. તો એની પહેલી શરૂઆત શાળા પણ નહીં,
પહેલી શરૂઆત પરિવારથી થવી જોઈએ. કારણ કે પરિવારની જ્યારે વાત કરીએ છીએ અને ખાસ કરીને મોબાઈલના એડિક્શનની વાત કરીએ છીએ, હવે આની પર યાત્રીબેન વધારે સારી રીતે વાત કરી શકશે કે મોબાઈલના એડિક્શનના કારણે માણસ એકલું પડી ગયું છે કે માણસ સતત એકલતા અનુભવી રહ્યું છે એટલે એ મોબાઈલમાં વધારે ને વધારે ઘૂસતા જાય છે. અહીંયા બહુ સાચી વાત થઈ કે સૌથી પહેલા શરૂઆત એક ઉપરની પેઢીથી થવી જોઈશે કે માતા પિતા હોય, ઘરના વડીલો હોય, મોટા ભાઈ બહેનો હોય, એમના એ થોડો વધારે આ ડિજિટલ ગેજેટ્સમાંથી બહાર નીકળીને વધારે સમય જ્યારે ઘરમાં એ આપે. કારણ કે બાળક મોબાઈલની સ્ક્રીનમાંથી બહાર નીકળશે તો અત્યારનો બહુ મોટો પ્રશ્ન એ છે કે કરશે શું? એની જોડે વાત કરવા વાળું કોઈ નથી. પહેલા આપણે જે રીતે રમતા હતા, સાંજ પડે ટોળા ભેગા થતા હતા, એવા બાળકો નથી, તો એ કરશે શું? તો પરિવારના સભ્યોએ બહુ પ્રયત્નપૂર્વક, અને આ હું દરેક વ્યક્તિને કહું છું કે ઘરમાં ખરેખર જો આ પ્રશ્ન તમારે સોલ્વ કરવો હોય તો સૌથી પહેલા પ્રયત્નપૂર્વક પોતાનાથી શરૂઆત કરો. વળગણ મોબાઈલનું જેટલું ડોપામાઇન રિલીઝ નાના બાળકને આવે છે એટલું જ દરેક મોટાને પણ આવે છે, પણ મોટામાં આ સમજણ હોય છે કે મારે આ ઓછું કરવાનું છે, આ મારા માટે નુકસાનકારક છે. તો શરૂઆત પોતાનાથી કરીએ. આપણે પણ કદાચ મોબાઈલમાં એટલે વધારે ને વધારે ઘૂસતા ગયા છે, સોશિયલ મીડિયામાં એટલે વધારે ઘૂસતા ગયા છે કારણ કે ક્યાંક ને ક્યાંક મનના એક ખૂણે આપણે પણ એ એકલતા અનુભવીએ છીએ અને એકલતાને જ સોર્ટ કરવા માટે આપણે આમાં જઈએ છીએ અને વધારે એ લૂપમાં જતા જઈએ છીએ. તો પરિવાર છે, ઘરના માણસો છે, એને એક સદનસીબ માનીએ અને ઘરના પરિવારના આપણે માહોલમાં એવો માહોલ ઉભો કરીએ. બહુ સાદી વાત છે યજ્ઞભાઈ કે પહેલાના જમાનામાં એક મેઇન હોલમાં ટીવી રહેતું હતું તો સાંજ પડે નાના બાળકો મોટા એક જ ચેનલ દૂરદર્શન આવતી હતી તો પણ બધા ભેગા થઈને એ ટીવીના હોલમાં બેસતા હતા. હવે છૂટું પડતું ગયું, બધાના બેડરૂમમાં ટીવી આવી ગયા, હવે બધાના હાથમાં મોબાઈલ આવી ગયા, એટલે બધા જ પોતપોતાના ગેજેટ્સમાં ઘૂસી ગયા છે. તો કંઈક એવી પ્રવૃત્તિઓ કરીએ, રોજબરોજના જીવનમાં એવું કંઈક વળવાનો પ્રયત્ન કરીએ કે કમ્પલસરી કલાક 2 કલાક દરેક માણસ એમાં સમય આપે એકબીજાને. આ જે એકલતા જે છે ને, જે દરેક નાના ઉંમરથી લઈને મોટા ઉંમરના લોકોને કોરી ખાય છે, એને ભાંગવાની શરૂઆત વડીલો તરફથી કે સમજદાર લોકો તરફથી થાય તો ચોક્કસપણે બાળકો પણ સમજશે કે આવી પ્રવૃત્તિઓમાં, આવી વાતચીતમાં પણ આપણે પરોવાઈ શકીએ છીએ અને આ સ્ક્રીન છે એ એકલું મારું કમ્પેનિયન નથી. મારું પહેલું કમ્પેનિયન તો મારું પરિવાર જ છે, મારા આજુબાજુના મિત્રો છે, મારા આડોશ પાડોશના લોકો છે ને મારા શાળાના લોકો છે, પછી આ મોબાઈલની સ્ક્રીન આવે છે. બિલકુલ બિલકુલ. એટલે ઘરથી શરૂઆત કરો તો જ અત્યારે તો યોગ્ય છે. અને તેની સાથે એક બાબત એવી પણ જે એક રિપોર્ટ સામે આવ્યો હતો કે ઓનલાઈન વેલિડેશન જે અત્યારે ઘણું જરૂરી એ બધા જે સ્ટુડન્ટ્સ માટે અને જે યુથ માટે થઈ ગયું છે કે ભાઈ આ વ્યક્તિએ મને લાઈક કરી, આ વ્યક્તિએ મને ફોલો કર્યો, આમણે મને કોમેન્ટ કેમ ના કરી, આમણે મને લાઈક કેમ ના કરી, કે જેના કારણે ક્યાંક અત્યારે જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ પણ ક્યાંક તેમનો ડાઉન થતો હોય ને એવી પણ બાબત જોવા મળતી હોય છે. તો મહેરબાની કરીને જે ઓનલાઈન વેલિડેશન ઉપર ના જાઓ, રિયલ લાઈફમાં વેલિડેશન તરફ આગળ વધો, એ જ બહુ જરૂરી છે. ડૉક્ટર યાત્રી, ડિજિટલ ડિટોક્સ દરેક લોકોને કરવું છે, પણ કેવી રીતે કરીએ, કેવી રીતે શરૂઆત કરીએ? જે પ્રમાણે ઋત્વીબેને તો કહ્યું કે ના ઘરના તમામ જોડે બેસીને 2 કલાક ક્યારે વાત કરી એ અત્યારે ખબર નથી. આ જોડે બેઠા છે પણ દરેકના હાથમાં ફોન હોય છે, એવી બાબત આપણે દરેક લોકોએ જોઈ છે. તો આ ડિજિટલ ડિટોક્સ કરવું એ અત્યારે જરૂરી છે, પણ કેવી રીતે? આપ શું કહેશો તેના લઈને? પણ પહેલા તો હું તમારી વાતને એન્ડ કરીશ. તમે કીધું ને કે વેલિડેશન સોશિયલી કે સોશિયલ મીડિયા પર સીક ના કરવું જોઈએ. વેલિડેશન કોઈનાથી પણ સીક ના કરવું જોઈએ. વેલિડેશન ખાલી એક જ માણસથી ઇમ્પોર્ટન્ટ છે, તમે પોતે. તમે પોતે પોતાની જાતને વેલિડેટ કરશો તો તમારો કોન્ફિડન્સ ક્યારે ડાઉન નહીં આવે, કાં તો લોકો તમારો કોન્ફિડન્સ ડાઉન નહીં કરી શકે. જે સેલ્ફ ડાઉટ્સ તમને આવે છે ને એ સેલ્ફ ડાઉટ્સ તમને વારે ઘડીએ નહીં આવે. તો સમવેર આ બધી વસ્તુઓનું જે આપણે કોન્વર્ઝેશન આજે કરી રહ્યા છે ને, ક્યાંક ને ક્યાંક એ કોન્વર્ઝેશન્સ કરવાની પણ આપણે આગળ જરૂર નહીં પડે. કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન કે તમે મને એવું કીધું કે આપણે ડિટોક્સ કેવી રીતે કરીશું. ખબર છે, યંગર જનરેશન્સ આપણાથી ઘણી બધી વસ્તુઓમાં છે ને અવેર છે. એ લોકો જાતે ડિટોક્સ કરવાનો પ્રયત્ન કરે છે, પણ એમને જે ઇનિશિયલી ડોપામિન કિક મળી છે એના કારણે એ થોડા ટાઈમ પછી પાછા ક્યાંક ને ક્યાંક એની ઉપર રીસ્ટાર્ટ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ સીન કે લોકોને કંઈક બ્રેકઅપ થઈ ગયું
પછી એ લોકો કોન્સ્ટન્ટ ઘણી બધાને લોકોના લાઈફને કમ્પેર કરતા હોય, જોતા હોય, તો એ લોકો ઓટોમેટિકલી ડિટોક્સ કરી દેતા હોય છે. કાં તો કંઈક એક્ઝામ્સ હોય કે એવું કશું હોય તો બી બંધ કરી દેતા હોય છે, પણ એ ટેમ્પરરી ફેઝ માટે હોય છે. જેવો એ ફેઝમાંથી ક્યાંક ને ક્યાંક શિફ્ટ આવે એટલે એ લોકો પાછું એ વસ્તુનો સ્ટાર્ટ કરી દે છે, બીકોઝ એ પોઈન્ટની અંદર એમને છે ને વિડ્રોલના સિમ્ટમ્સ આવે છે થોડા ટાઈમ માટે, કે દે સમટાઈમ સ્ટાર્ટ ફીલિંગ કે એમને કશું ગમતું નથી, જે નોર્મલ રૂટીન જે છે એમાં મોરોસનેસ આવવા માંડે છે. એટલે જ એમ ઋત્વિબેને કીધું એમ સોશિયલ મીડિયા હેઝ નાઉ સ્ટાર્ટેડ ટુ બીકમ મોર અડિક્ટિવ. આ જે અડિક્ટિવ પેટર્ન છે ને એમાંથી બહાર નીકળવા માટે ખાલી ને ખાલી ડિટોક્સ કરવું ઇમ્પોર્ટન્ટ નથી, એની આખી પ્રોસેસ સમજવી ઇમ્પોર્ટન્ટ છે કે કેમ અંડરલાઈન શું રીઝન્સ છે કે જેના કારણે હું આના તરફ ઇન્ક્લાઇન થઈ ગઈ છું કે થઈ ગયો છું, અને પછી એ બેરિયરને બ્રેક કરતા કરતા આપણે ધીમે ધીમે એ વસ્તુમાંથી બહાર નીકળવાનું છે. ધીઝ આર સિમ્પલ વર્ડ્સ કે આપણે ડિટોક્સ કરીએ કે આપણે સોશિયલ મીડિયાને બંધ કરી દઈએ કે આપણે ધીઝ આર ધ વર્ડ્સ, પણ એ વર્ડનો મીનિંગ છે ને હરેક માણસ માટે ઇન્ડિવિજ્યુઅલ હશે, અલગ અલગ હશે, અને એ રીતે જ આપણે એને એમાંથી બહાર કાઢી શકીશું. તો ઘણીવાર જો અંડરલાઈન બી કશું એવા કોમ્પોનન્ટ્સ હોય તો એને બી આપણે ક્યાંક ને ક્યાંક એડ્રેસ કરીને વી શુડ ઓલ્સો સીક થેરપી ફોર ઇટ. એ બી બહુ નોર્મલાઇઝ કરી દેવું જોઈએ એવું મને લાગે છે, બીકોઝ ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ કમિંગ એઝ અ ઇફ લોનલીનેસ આપણને લાગતી હોય તો અગેન લોનલીનેસ સિવાય બી ઘણી બધી એવી વસ્તુ આપણા લાઈફમાં બેઝિક હોય કે જેમાં તમે એકલા નથી, બધા જ બોટમાં બેસી ચૂક્યા છે, બધા જ એનો પાર્ટ રહી ચૂક્યા છે, પણ ધ કમ્યુનિકેશન સમવેર એ લોકો સાથે તમે ના કરી શકતા હોય તો એક નોન જજમેન્ટલ થેરપીનું કમ્યુનિકેશન ત્યાંથી બી કશુંક હેલ્પ સીક કરી શકો છો. સો યસ, દેટ ઇઝ ઓલ્સો અ પોસિબિલિટી. બિલકુલ બિલકુલ. ડૉક્ટર યાત્રી, ઋત્વિબેન અને વિજયભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, હું બીજું કંઈ નહીં કહું, પરંતુ શરૂઆત આપણે આપણા ઘરથી જ અત્યારે તો કરવી બહુ જરૂરી છે. જો આપણે જે શરૂઆત કરીશું તો પછી આપણાથી ઘણા બધા વ્યક્તિઓ અત્યારે તો શીખીને અન્ય શરૂઆત પણ કરશે. એટલે મહેરબાની કરીને ફોનને એકવાર સાઈડમાં મૂકીને જે રિયલ વર્લ્ડ છે તેને અત્યારે તો એન્જોય કરતા શીખજો. તે અત્યારના સમયમાં બહુ જરૂરી છે. ફોનને સાઈડમાં મૂકીને જો પછી જર્નલ લખવાનું ચાલુ કરશો, બુક્સ વાંચવાનું પણ ચાલુ કરશો, ઇવન બહાર કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ અત્યારે તો જો તમે ભાગ લઈ લેશો ને તો પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ બહુ જ ઓછો જે થવા મળશે. ઇવન જીમ પણ ચાલુ કરો સવારમાં જો જવું હોય તો. એ બધું જ કરવાથી અત્યારે જે તમારો સોશિયલ મીડિયાનો ઉપયોગ છે ઘણો ઓછો થશે. અને દરેક મા બાપને એક જ વિનંતી કે તમે ફોન સાઈડમાં મૂકશો તો તમારા બાળકો પણ મૂકી દેશે. એટલે શરૂઆત કરજો આપણા માટે અને તેની સાથે આપણા પરિવાર માટે, એ બહુ ઘણું જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.